સતાનંદ સ્વામી હવે બીજા 10 પ્રકારના વ્યસન એકને બતાવે છે કે દક્ષ પ્રજાપતિએ મનુષ્યના બીજા 10 વ્યસન બતાવેલા છે. કયા કયા? સ્ત્રી દ્યુતમ મૃગયા મદ્યમ નૃત્યમ ગીતમ વૃથાટનમ વાદ્યમ નિંદા દિવા સ્વાપો વ્યસના નિર્ણામ 10. આ 10 મનુષ્યના વ્યસન બતાવ્યા છે ને એમાં સૌથી પહેલું છે સ્ત્રી. સ્ત્રી પણ એક વ્યસન છે, કારણ કે સ્ત્રીની અંદર આસક્ત જે પુરુષ થાય એ કલ્યાણના માર્ગ થકી પડી જાય, અને વ્યસનની વ્યાખ્યા પહેલા જ થઈ ગઈ, કલ્યાણના માર્ગ થકી પાડે એ વ્યસન. તો સ્ત્રી પણ એક પ્રકારનું વ્યસન છે, જેને અતિ કામાશક્તિ હોય એ કલ્યાણના માર્ગે ક્યારે આગળ ચાલી શકતો નથી, માટે એ ભયંકર વ્યસન છે. બીજું બતાવ્યું દ્યુતમ યાને કે મૃગિયા, જુગાર, જે આપણી એકને સમજ્યા. પછી ત્રીજા નંબરમાં છે મૃગિયા કરવા, એટલે શિકાર ખેલવા જાય. એ રાજા મહારાજાનો આ શોખ હોય તો મૃગિયાને પણ એક વ્યસન બતાવ્યું. મદ્યનું પાન કરવું, દારૂ પીવો વગેરે. પછી નૃત્ય કરવું, નૃત્ય કરવું એ પણ એક પ્રકારનું વ્યસન બતાવ્યું છે. ગ્રામ્ય ગીતો ગાવા, એ માણસની આખો દી ગણગણાટ ચાલુ જોઈએ, ગાયા જ કરે, એટલે તમે નહીં હો. હા, અને કહે કે આ ગાવું એ પણ એક પ્રકારનું વ્યસન, પણ સમજ્યા વિચાર્યા વિના એમને ગાયા જ કરે, આમ ગડબડ કર્યા કરતો ને એને એકને વ્યસન બતાવેલું છે. પછી ખોટી રીતે ફરતું, વૃથાટનમ, ઘણા માણસો ખબર આંટા માર્યા કરે, કે હખણા બેહી ના ગે, બસ આંટા જ માર્યા કરતા હોય, એમ રખડવું. તો એ રખડલ હોય ને એ પણ વ્યસની બતાવેલો. વ્યર્થનો વાજિંત્રો વગાડવા, વ્યર્થનો જરૂરી વગાડો એમ નહીં ભગત, તમે જરૂરી વગાડો રે ને એટલે તમારે વ્યસન નથી. અમુક નવરા હોય વ્યર્થના, એટલે તમે ખબર કેટલા મને ટેવ હોય આમ ચાલુ છે, બેઠા હોય ને વાતો કરતા તાલ લેતા હોય, તો એ વ્યર્થનો વાજિંત્ર વગાડે તો એ વ્યસનમાં આવે, એવું વ્યસન ન કરવું જોઈએ. પછી પરની નિંદા, બીજાની નિંદા કરવી એ પણ વ્યસન છે ને, બહુ જબરો વ્યસન. હા, હારા ને હોય, ભગવાનના ભગત ને હોય, ઘણી વખત અમારે સાધુ સંતો ને હોય, કોઈ નથી બચ્યા આ વ્યસનથી. બહુ ભયંકર વ્યસન છે નિંદા, પણ એ આગામી શ્લોકોમાં આવશે. મહારાજે કીધું નિંદા ન કરવી, આપણે એ વખતે જોશું ખૂબ વિસ્તારથી. એ નિંદા છે એ પણ માણસને મોક્ષ માર્ગ થકી પાડનારી છે. પછી દિવસની નિદ્રા એ પણ એક પ્રકારનું વ્યસન છે, કારણ કે દિવસની નિદ્રાની જેને ટેવ પડી જાય, વ્યસન પડી જાય, એને પછી દિવસની નિદ્રા ના મળે તો એને પણ જેમ ઓલા ચાય વાળાને ચાય ના મળે ને બેચેની અનુભવાય, એમ દિવસની નિદ્રા ન થાય તો એ પણ બેચેન બની જાય. માટે દિવસની નિદ્રા છે એ પણ એક પ્રકારનું વ્યસન છે. આ 10 પ્રકારના વ્યસન મનુએ એને દક્ષ પ્રજાપતિ બતાવેલા છે. એટલે સતાનંદ સ્વામી કહે છે કે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કોઈ પણ પ્રકારનો વ્યસન અમારા આશ્રિત ભક્તજનોએ કરવું નહીં, કારણ ભગવાનનો એવો ભાવ છે કે અમારા આશ્રિત મારા જે હરિભક્તો છે ને એ શુદ્ધ સોના જેવા. કેવા? શુદ્ધ સોના જેવા, એની અંદર એક પણ કાળો દાગ ખપે નહીં, નાનું સરખું પણ વ્યસન મારા ભક્તમાં શોભે નહીં. માટે ભગવાનના ભક્તે તો સર્વ પ્રકારે વ્યસનનો ત્યાગ કરી દેવો જોઈએ. આપણને જે આ જીવન મળ્યું છે ને વાલા ભક્તો, જીવવા માટે મળ્યો છે, મરવા માટે નથી મળ્યો, સમજ્યા ને? ઘણા માણસો આવા વ્યસનને રવાડે ચડીને જીવતે જીવત મરે છે. એમ એટલા માટે કીધું છે કે આપણને આ જીવન મળ્યું છે એ આમ જો સમજણ હશે ને તો બહુ જીવવું સહેલું છે, પણ સમજણ નહીં હોય તો જીવન જીવવું સહેલું નથી. અને વ્યસનને રવાડે ચડી જાશો તો મોત આવી જશે. માટે આપણે મોત પહેલા મરવું નથી, સમજ્યા ને? જેથી આપણું મૃત્યુ લખેલું છે ત્યારે જ આપણે મરવું છે. મહારાજે કીધું જાજા દાડા જીવીને પણ આપણે કલ્યાણ સાધી લેવું. જો વ્યસનને રવાડે ચડી જાશું તો આપણું જેટલું પ્રારબ્ધ ને આને અનુસારે આયુષ્ય છે ને એમાંય ઓછું થઈ જશે, અને મોત પહેલા મરવાનો વારો આવી જશે. માટે આપણે તો ભગવાનના ભક્ત છીએ, આપણે ક્યારે મોત પહેલા મરવું નથી. હરે જીવન જીવવું સહેલું નથી મારે, મોત પહેલા મરવું નથી. મરતા મરતા જીવવું પડે, જીવન મારે જીવવું નથી. મરતા મરતા જીવવું પડે, જીવન મારે જીવવું નથી. હે
જ્યાં સુધી શરીરમાં કોઈથી મારે ડરવું નથી. સારું થાય તો ઠીક છે, કોઈનું ખોટું મારે કરવું નથી. સારું થાય તો ઠીક છે, કોઈનું ખોટું મારે કરવું નથી. કવિ કહે છે કે ભગવાને આપણને સરસ મનુષ્ય જન્મ આપ્યો છે. જીવવા માટે ભગવાને જીવન આપ્યો છે. વ્યસન કરી કરીને આપણે મોતને આમંત્રણ નથી આપવું. જ્યાં સુધી આ શરીરની અંદર પ્રાણ રહે ને ત્યારે નિર્ભય થઈ કા આપણે જીવીએ. કોઈનાથી ભય પામવાની શું જરૂર છે? પણ એવું નિર્ભય જીવન જીવવું હશે ને તો આપણું જીવન નિર્વ્યસની હોવું બહુ જરૂરી છે. વ્યસની માણસનું જીવન ક્યારે નિર્ભય નહીં હોય ને સતત ભય રહેશે. કેન્સર થશે તો, મને કંઈક આર્થિક રીતે નુકસાન થશે તો, અચાનક હું મરી જઈશ તો, એને સતત ભય રહ્યા કરશે. નિર્ભય નહીં હોય. પણ જેનું જીવન નિર્વ્યસની હશે ને એ વ્યક્તિ નિર્ભય થકો આ જિંદગી જીવી શકશે. એટલા માટે કવિ કહે છે કે જ્યાં સુધી પ્રાણ રહે ને ત્યાં સુધી આપણે નિર્વ્યસની અને નિર્ભય થકા મોજથી જીવન જીવવું. શા માટે આપણે દુખી થવું જોઈએ? અરે જીવન બનવું કોકનું પણ લૂંટનારો બનવું નથી. માનવ થઈને જન્મ્યો આ જગમાં, દાનવ થઈને મરવું નથી. માનવ થઈને જન્મ્યો આ જગમાં, દાનવ થઈને મરવું નથી. હે પાપ કરીને પુણ્ય કરાવે એવા કર્મ મારે કરવા નથી. મોક્ષ મળે ના ભલે આ જીવને, અવગતિએ મારે જાવું નથી. મોક્ષ મળે ના ભલે આ જીવને, અવગતિએ મારે જાવું નથી. હે જીવન જીવવું સહેલું નથી મારે, મોત પહેલા મરવું નથી. મરતા મરતા જીવવું પડે, જીવન મારે જીવવું નથી એવું. જીવન મારે જીવવું નથી એવું. જીવન મારે જીવવું નથી. મોત આવે એવું જીવન આપણે ક્યારે જીવવું નથી. મોજથી આપણે જિંદગી જીવી હરિનું ભજન કરીને અંતે ભગવાનના ધામને પામી જાય એવું જીવન આપણે જીવવું છે. એટલે અનેક પ્રકારના વ્યસન દુનિયાદારો કરતા હોય છે. પણ આપણે તો જ્યારે ભગવાનને શરણે છીએ ત્યારે ભગવાન શ્રી હરિનો આ શિક્ષાપત્રીના 18મા શ્લોકની અંદર આદેશ છે કે અમારા આશ્રિત ભક્તજનોએ કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું જોઈએ નહીં. માટે આ કેપ કરનારા વસ્તુ પદાર્થનું વ્યસન ન કરવું. પણ આ શ્લોકના પ્રારંભમાં જ આપણે જોયું હતું કે બે પ્રકારના વ્યસન, એક સદવ્યસન, બીજો દુર્વ્યસન. દુર્વ્યસન નહીં ના, સદવ્યસન તો ભગવાનના ભક્તને હોવું જોઈએ. તો દુનિયાદારી એની રીતે વ્યસન કરીને મોજ કરે તો આપણે ભગવાનના ભગત, આપણે તો વ્યસન ખપે ન ખપે? વ્યસન વિના હાલે નહીં. તો વ્યસન કરવાની જો આપણને ઈચ્છા થાય ને તો આપણે વ્યસન કરવું હરિનામ સંકીર્તનનું, હરિગુણગાનનું, હરિદર્શનનું, ભગવાનની સેવા કરવાનું, સત્સંગ કરવાનું, કથા સાંભળવાનું. આવા જો આપણે વ્યસન કરશું ને તો સમજી લેજો આપણો બેડો પાર થઈ જશે.